એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થઈ હતી। એપાર્ટમેન્ટની 6ઠ્ઠા માળની બાલ્કની ધરાશાયી થતાં બાલ્કનીનો સ્ક્રેપ પીજીવીસીએલના ટ્રાન્સફર પર પડ્યો હતો, જેના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી। કુબેરબાગ પાસે ગુરુદેવ સ્મૃતિ નામનું બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગમાં ગયા વર્ષે પણ ભયજનક સ્થિતિ, આપત્તિજનક સ્થિતિમાં હોય અને ડિટોરિયસ બિલ્ડિંગ હોય। આ બિલ્ડિંગને ગયા વર્ષે નોટિસ આપી અને ચાલુ વર્ષે પણ 3 દિવસ પહેલાં નોટિસ આપેલી છે અને રહીશોને અને દુકાનદારોને હાલ સૂચના પણ આપેલી છે આ બિલ્ડિંગ ખાલી કરાવવાની અને આગળ વધશે તો સરકાર દ્વારા જે કાંઈ નિર્ણય થશે તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો કચ્છના નાના રણમાં મીઠાના અગરની જમીનનો કબજો મેળવવા બાબતે